એકત્રીકરણની પ્રક્રિયા. એકત્રીકરણ એટલે બ્રીફ આપવાની જરૂર નથી. 2 સર્વે નંબર છે, તમારે 2 ભેગા કરી નાખવા છે એટલે 1 સર્વે નંબર પડે છે. નાનો સર્વે નંબર મટી જશે, નવો ઊભો રહેશે, યાદ રાખજો. એકત્રીકરણ માટે નવો નંબર પાડવાનો થતો તમારા 2 સર્વે નંબર છે. આંકડામાં નાનો મોટો નહીં, ક્ષેત્રફળમાં નાનો મોટો. 94 ને 105 છે તો 105 ઊભો રહે એમ નહીં. 94 ને 105 માં જેમાં ક્ષેત્રફળ મોટું છે એ જીવતો રહીએ, નાનાનું એમાં વિલીનીકરણ થઈ જાય. 2 નદી જાતી હોય, નાની નદીનું નામ મટી જાય ને, મોટી નદી બોલાય કે આગળ ગઈ એમ. રેડી? એટલે એકત્રીકરણ યાદ રાખજો. એકત્રીકરણ મામલતદારમાં કરો છો. એકત્રીકરણ અરજી કોને કરો છો? મામલતદારને કરો છો. શું કામ એને એ બરાબર સમજવા જેવું છે. કોઈ પણ અધિકારીએ એક વખત કરેલું કામ એ બીજી વખત કરી શકતો નથી. તમારા બ્લોકનું વિભાજન પહેલા મંજૂર કોને કર્યું? મામલતદાર. તો બ્લોકનું વિભાજન એ કરી શકતો નથી. તમારી નોંધને ના મંજૂર કોને કરી? મામલતદાર. તો મંજૂરી કરી શકતો નથી. એટલે અપીલમાં જવાનું. એકત્રીકરણ કરવું છે તો એ કરી શકશે, કારણ કે 2 પ્રક્રિયા જે છે એ એને કરી નથી, જુદી જુદી પ્રક્રિયા છે. એટલે એકત્રીકરણ એ કરી શકશે. નવે સાહેબ